અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સ્વામી વિવેકાનંદ બ્રિજ નજીક આવેલા રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને અન્ય વ્યક્તિ દ્વારા ધક્કો મારવામાં આવતા તે સીધો નદીમાં ખાબક્યો હતો. નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનું સાચું કારણ અને સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. અમદાવાદમાં મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેમાં ડીસીપી શિવમ વર્માની આગેવાની હેઠળ 120થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ તાજિયા પસાર થનારા રૂટ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચેતવણીનું બોર્ડ લગાવ્યા છતાં કાચા રોડ પર પસાર થતી વખતે કન્ટેનરના ટાયર જમીનમાં ખૂંપી ગયા હતા. અહીં તાજેતરમાં જ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હોવાથી રોડ બેસી જવાની સંભાવનાને પગલે કોર્પોરેશન દ્વારા ચેતવણીનું બોર્ડ મૂકવામાં આવ્યું હોવા છતાં ચાલક દ્વારા ત્યાંથી કન્ટેનર લઈ જવામાં આવ્યું હતું. ત્યારે કન્ટેનરના પાછળના ટાયર જમીનમાં ખૂંપી ગયા હતા, જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હોવા છતાં કન્ટેનર બહાર નીકળી શક્યું ન હતું. આ કન્ટેનર અહીં ફસાઈ જવાને કારણે અહીંથી અવરજવર કરતા અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી.